वो बनी सके जो आप रेलवे स्टेशन हाई टेक रेलवे स्टेशन की बात करते हैं जो सरकार तो उसके लिए आज हमारे कांग्रेस पार्टी आज औपचारिक मुलाकात पे आए। आज गांधीधाम सिटी कांग्रेस और महिला कांग्रेस सभी यहाँ हैं, साथ में हमारे सब कार्यकर्ता नेता। गांधीधाम की आज नया जो रेलवे स्टेशन बनने जा रहा है गांधीधाम को एक जहाँ पे बोला गया गोपालपुर नाम दिया गया इस रेलवे स्टेशन का, जहाँ गोपालपुरी के पास ही है। आज कांग्रेस पार्टी अपना एक डेलीगेशन लेकर के औपचारिक मुलाकात पाई है, स्टेशन की जब मुलाकात ले रहे हैं कैसा क्या बन रहा है हम आगे आपको दिखाएंगे कि स्टेशन की क्या सुविधाएं उपलब्ध होने जा रही है गांधीधाम की जनता के लिए। आगे हम आपको बताएंगे आगे। थैंक यू। वो बनी सके जो आप रेलवे स्टेशन हाई टेक रेलवे स्टेशन की बात करते हैं जो सरकार तो उसके लिए आज हमारे कांग्रेस पार्टी आज औपचारिक मुलाकात पे आए। आज गांधीधाम सिटी कांग्रेस और महिला कांग्रेस सभी यहाँ हैं, साथ में हमारे सब कार्यकर्ता नेता। गांधीधाम की आज नया जो रेलवे स्टेशन बनने जा रहा है गांधीधाम को एक जहाँ पे बोला गया गोपालपुर नाम दिया गया इस रेलवे स्टेशन का, जहाँ गोपालपुरी के पास ही है। आज कांग्रेस पार्टी अपना एक डेलीगेशन लेकर के औपचारिक मुलाकात पाई है, स्टेशन की जब मुलाकात ले रहे हैं कैसा क्या बन रहा है हम आगे आपको दिखाएंगे कि स्टेशन की क्या सुविधाएं उपलब्ध होने जा रही है गांधीधाम की जनता के लिए। आगे हम आपको बताएंगे आगे। थैंक यू। नमस्कार, आज हूँ भरतभाई गुप्ता, गांधीधाम शहर कांग्रेसનો અધ્યક્ષ। આજે મારા ભેગા મહિલા અધ્યક્ષ यहाँ ઉમાબેન પણ હાજર છે, બેલાબેન હાજર છે, લતીફભાઈ, ધરમવીરભાઈ, ભરતભાઈ મેત્રા। અમે બધા આજે અહીંયા કને એક ઔપચારિક મુલાકાત લીધી છે જે ગાંધીધામની અંદર અત્યારે તમને ખબર હોય તો નવો રેલવે સ્ટેશન જે ગોપાલપુર નામથી આજે એ લોકોએ જે ડિક્લેર કર્યો છે કે ગોપાલપુર નામનો જે રેલવે સ્ટેશન બની રહ્યો છે, તો આજે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે આજે આપણે જઈને ઔપચારિક આજે મુલાકાત લઈએ સ્ટેશનની। સ્ટેશન ઉપર હજી કામકાજ ઘણો બાકી છે, કામ ચાલુ છે સ્ટેશન ઉપર। અને સાથે સાથે જ્યારે આજે અમે લોકો આ સ્ટેશનની મુલાકાત લીધી, બે પ્લેટફોર્મ છે, અમે નીચે આજે સબવેમાંથી ગયા, 1 નંબરથી 2 નંબર ઉપર ગયા। ઘણી બધી વસ્તુઓ છે પણ ઘણી બધી વસ્તુઓ બાકી છે, હજી કામકાજ બાકી છે। મને નથી લાગતું કે હજી આ ઘણા બધા મહિના લાગશે હજી આ રેલવે સ્ટેશનની ઓપનિંગને। પણ હું તંત્રને અહીંયાથી એક પ્રાયોરિટી જે વસ્તુ કહેવાય ગાંધીધામની જનતા માટે એક બહુ ધ્યાન રાખીને આ રેલવે સ્ટેશનનો ઓપનિંગ કરવામાં આવે। એટલે હું અહીંયાથી એઆરએમ સાહેબને કહીશ, પ્રશાસનને કહીશ કે 2-3 વસ્તુનો ખાસ કરીને ધ્યાન આપવામાં આવે। આ ગાંધીધામ રેલવે સ્ટેશન જે અત્યારે હાલમાં ત્યાં રેલવે સ્ટેશન જે આપણે ચાવલા ચોકની આગળ છે ને આ રેલવે સ્ટેશન જે અત્યારે બની રહ્યો છે એમાં 2 વસ્તુનો કાફી ડિફરન્સ છે। રાતના 2 વાગે પણ અગર કોઈ પેસેન્જરને ગાંધીધામ રેલવે સ્ટેશન જે ચાવલા ચોકનો કહેવાય ઉहाँ જવાનું હોય તો ઇઝીલી જઈ શકે છે, કારણ કે ત્યાં રિક્ષા સ્ટેન્ડ છે, ત્યાં પોતે એકલા માણસ પણ બેગ લઈને જઈ શકે છે, એમાં કોઈ બીક રહેતી નથી। લાઇટની વ્યવસ્થાઓ સારી છે। પણ અહીંયા કને જે નવો રેલવે સ્ટેશન બન્યો છે તો હું તંત્રને આ જાણ કરું છું કે ધ્યાનમાં એ રાખીને કામ કરે કે અત્યારે આપણે ભારતનગરનો રોડથી કોઈ પણ પેસેન્જર હોય ગાંધીધામનો મેઇન વિસ્તારમાં રહેતો હોય કે ટેનેમાં રહેતો હોય કે આદિપુરથી રહેતો હોય એમને 2 જ રસ્તા મળે છે। એક કાંડલા કેડીબીએલપીનો રસ્તો પાછળથી ગોપાલપુરીમાંથી મળે છે ને એક ભારતનગરનો રસ્તો, 2 રસ્તા મળે છે મેઇન ઇન ને આઉટ માટે। બંને રસ્તાઓ પર ઓછામાં ઓછો ફૂલ લાઇટની વ્યવસ્થા કરવામાં આવે, ત્યાં રિક્ષા સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવે, બારે પોલીસ તંત્રની વ્યવસ્થા કરવામાં આવે, 24 કલાક કે પોલીસની એક ચોકી હોય ત્યાં કને ને। બીજું એ કહેવામાં આવે છે કે મેઇન ટ્રેન જાય છે આપણી ગાંધીધામ રેલવે સ્ટેશનથી એક કચ્છ એક્સપ્રેસ જાય છે, સયાજી એક્સપ્રેસ જાય છે, વંદે ભારત જાય છે। તો અમે તંત્રને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં સુધી પૂરી વ્યવસ્થા આ સ્ટેશન ઉપર ન આવે ત્યાં સુધી ઓલી ટ્રેન ઓલી સ્ટેશન ઉપરથી જ જવા માટે પરમિશન રહે।
જ્યાં સુધી પૂરેપૂરી વ્યવસ્થાઓ અહીંયા કને ના થાય, પબ્લિકનો અપ્રોચ રોડ, પોલીસ વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા ઘણી બધી, ત્યાં સુધી મેઇન ટ્રેન જે છે ગાંધીધામની પ્રજા માટે, જનતા માટે, કચ્છ એક્સપ્રેસ, વંદે ભારત, સયાજી, બરેલીની ટ્રેન, એ બધી ટ્રેન ત્યાં સુધી ઓલા ગાંધીધામના રેલવે સ્ટેશનથી જ અલાઉ કરવામાં આવે. મારી એના માટે ઓર કાંઈ પણ અમને આવેદનપત્ર પણ દેવું હશે તો અમે દેશું. અમારા બધા રજૂઆત અમે ARM સાહેબ કરીને જાશું અને અહીંયાના જે કંઈ ઓર પણ મુદ્દા હશે, કોંગ્રેસ પાર્ટી મળીને ગાંધીધામ કોંગ્રેસ પાર્ટી ARM સાહેબને પણ મળવા જઈ રહી છે આ બાબતે કે તાત્કાલિક અત્યારે કોઈ પણ પેસેન્જર ટ્રેન અહીંયાથી જલ્દી શરૂઆત ન કરે, કારણ કે અહીંયા કને ઘણી બધી અત્યારે અસુવિધાઓનો અભાવ છે. નમસ્કાર.